નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતના સૌથી પ્રસિદ્ધ અને રહસ્યમય શક્તિપીઠોમાંના એક ચોટીલા પવિત્ર ચામુંડા માતાજીના ધામમાં. પણ મિત્રો, આ મંદિર સાથે જોડાયેલા એવા અનેક રહસ્યો છે જેના વિશે આજે પણ લોકો અલગ અલગ વાતો કરે છે. ઘણા લોકો કહે છે કે રાત્રિના સમયે આ ડુંગર પર માતાજીની સવારી તરીકે ઓળખાતો સિંહ જોવા મળે છે. શું માત્ર આ લોકમાન્યતા છે કે તેની પાછળ કોઈ સત્ય છુપાયેલું છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે મંદિરના પૂજારી સાથે પણ વાત કરવાના છીએ. જાણીશું કે તેઓ આ વિશે શું કહે છે. એટલું જ નહીં, તમને મંદિરની નીચે આવેલું સ્વયંભૂ દેવીનું પવિત્ર સ્થાન પણ બતાવીશું, જ્યાં વર્ષોથી ભક્તો દર્શન કરવા આવે છે. આ સ્થાનનો ઇતિહાસ શું છે, તેને સ્વયંભૂ કેમ માનવામાં આવે છે અને તેની પાછળની માન્યતા શું કહે છે, આ બધું પણ આપણે જાણીશું. સાથે જ તેમની માતાજીની સવારી તરીકે પૂજાતી સિંહની પવિત્ર મૂર્તિનું દર્શન પણ કરાવવાના છીએ. તેમજ જાણીશું કે આ મૂર્તિ સાથે કઈ લોકમાન્યતા જોડાયેલી છે. આ ઉપરાંત ચોટીલાના ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ, અહીં જોડાયેલી અજાણી વાતો, વર્ષ 2026 સુધી થયેલો વિકાસ અને એવી અનેક રસપ્રદ માહિતી પણ તમને વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો, જો તમે ચોટીલા પવિત્ર ધામનું રહસ્ય, ઇતિહાસ અને સાચી હકીકતો જાણવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ સફરના અંતે તમને એવી ઘણી વાતો જાણવા મળશે જે કદાચ તમે પહેલાં ક્યારે નથી સાંભળી. ચાલો શરૂ કરીએ ચોટીલા પવિત્ર ચામુંડા માતાજીના ધામની અદ્ભુત સફર. મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ ગુજરાતના સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠોમાંના એક ચોટીલા પવિત્ર ધામમાં. સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે આ મંદિર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા શહેરમાં આવેલું છે. રાજકોટથી અંદાજે 50 કિલોમીટર અને સુરેન્દ્રનગરથી અંદાજે 60 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે અત્યારે સામે જે ડુંગર જોઈ રહ્યા છો તેના શિખર પર બિરાજમાન છે મા ચામુંડા. પરંતુ મિત્રો, આ ડુંગર માત્ર એક મંદિર નથી. તેની દરેક શિલા, દરેક પગથિયું અને દરેક કૂનો વર્ષો જૂની ઇતિહાસનો સાક્ષી છે. સવાલ એ થાય છે કે આખરે આ ડુંગર પર માતાજી કેમ બિરાજમાન થયા છે? શું આ સ્થળ શરૂઆતથી શક્તિપીઠનું હતું કે પછી તેની પાછળ કોઈ એવી ઘટના બની હતી જેના કારણે આ સ્થાન આખા ગુજરાતમાં પ્રસિદ્ધ બન્યું? ચાલો હવે સમયને થોડો પાછળ લઈ જઈએ. લોક પરંપરા અનુસાર આ ડુંગર પર સદીઓથી માતા ચામુંડાની આરાધના થતી આવી છે. ભક્તો માને છે કે માતાજીએ આ પવિત્ર સ્થાનને પોતાની ઉત્પત્તિનું પાવન બનાવ્યું છે. સમય જતાં અહીં ભક્તોની સંખ્યા વધતી ગઈ અને પછી આ સ્થળ ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠોનું ગણાવા લાગ્યું. મિત્રો, અહીં એક એવી જગ્યા પણ આવેલી છે જેના વિશે દરેક યાત્રાળુ જાણતા નથી. મુખ્ય મંદિરની નીચે આવેલું સ્વયંભૂ દેવીનું પવિત્ર સ્થાન આજે પણ હજારો લોકો શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. ઘણા લોકો મુખ્ય મંદિરના દર્શન પહેલાં અહીં આવીને માથું ટેકે છે. પરંતુ મિત્રો, આ તો માત્ર શરૂઆત છે. આ મંદિર સાથે જોડાયેલી સૌથી મોટી ચર્ચા એ છે માતાજીની સવારી તરીકે ઓળખાતા સિંહની. આખરે આ માન્યતા શું કહે છે? મંદિરના પૂજારી આ વિશે શું કહે છે? અને મંદિરમાં આવેલી સિંહની પવિત્ર મૂર્તિ પાછળનો ઇતિહાસ શું છે? આ બધું આપણે વિડીયોના આગામી ભાગમાં જાણીશું. સૌથી પહેલાં મિત્રો, ચોટીલા ધામમાં આવવા માટે તેના નજીકનું એક સ્થળ છે થાનગઢ. ત્યાં આગળથી તમે રેલવે સ્ટેશનની મુસાફરી કરીને આવી શકો છો. અને થાનગઢથી ચોટીલા 20 થી 22 કિલોમીટર થાય છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચોટીલા ધામમાં કોઈ પણ પ્રકારનું રેલવે સ્ટેશન નથી. ત્યાં આગળ તમે બસની મુસાફરી કરી શકો છો. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યા છે. જો આપણે ચોટીલામાં દર્શન કરવા આવીએ અને રાત્રે રોકાવું પડે તો અહીં કઈ વ્યવસ્થા છે? તો હા મિત્રો, જરૂર વ્યવસ્થા છે. ચોટીલા માતાજીના ટ્રસ્ટના જે સંચાલિત અતિથિગૃહ અને ધર્મશાળાઓ સુવિધામાં ઉપલબ્ધ છે, જ્યાં યાત્રાળુઓને પ્રમાણમાં ઓછા ખર્ચે રહેવાની વ્યવસ્થા મળી શકે છે. અમે જ્યારે અહીં આવ્યા હતા ત્યારે અમે પણ અહીંની વ્યવસ્થા જોઈ. અહીં રૂમ, નાહવા ધોવાની અને આરામ કરવાની સારી સુવિધા ઉપલબ્ધ હતી. જો કે અમે રોકાયા ત્યારે ત્યાં જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી, તેથી આવતા પહેલાં તેની માહિતી એકવાર તમને જરૂર મેળવી લેવી. અને મિત્રો, એક ખૂબ જ જરૂરી સૂચના, જો તમે પરિવાર સાથે કે કપલ સાથે આવતા હોય તો તમારો આધાર કાર્ડનો પુરાવો અવશ્ય સાથે રાખજો. જ્યારે નોંધણી કરતી વખતે એ લોકો અવશ્ય માગશે. આવી નાની નાની તૈયારીઓ તમારી યાત્રાને વધુ સુખદ બનાવી શકે છે. તો મિત્રો, ચોટીલા માત્ર દર્શન કરવાનું સ્થળ નથી, પરંતુ અહીં આવનાર દરેક યાત્રાળુઓને આરામથી દર્શન કરી શકે અને રોકાઈ શકે તે માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. જો તમે દૂરથી આવી રહ્યા હોય તો એક દિવસ આયોજન તરીકે શાંતિ દર્શન કરી શકો. હવે ચાલો આપણે આગળ વધીએ ચોટીલા પવિત્ર મંદિર તરફ, જ્યાં જાણીશું માતાજીના દર્શન, મંદિરની પરંપરાઓ, અહીંનો દિવ્ય માહોલ
જ દરેક વર્ષે લાખો ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો મિત્રો, અત્યારે આપણે ધીમે ધીમે ચોટીલાના પવિત્ર ડુંગર ઉપર ચડી રહ્યા છીએ. દરેક પગથિયે સાથે ભક્તોમાં માતાજીના દર્શનની આતુરતા વધતી જાય છે. કોઈ જય ચામુંડાના જય ઘોષ કરી રહ્યું છે, તો કોઈ પરિવાર સાથે ભજન ગાતું ગાતું ઉપર જઈ રહ્યું છે. આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. મિત્રો, આ ડુંગર પર પહોંચવાનો દરેક ભક્તનો અનુભવ અલગ અલગ હોય છે, પરંતુ એક વાત દરેકના ચહેરા પર જોવા મળે છે: માતાજીના દર્શન કરવાની આતુરતા. જેમ જેમ આપણે મંદિરની નજીક પહોંચીએ છીએ, તેમ તેમ ઠંડો પવન, ઘંટનો મધુર નાદ અને ભક્તોની અતૂટ શ્રદ્ધા એક અલગ અલગ દિવ્ય અનુભવ કરાવે છે. અને મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ચોટીલાના પવિત્ર ચામુંડા માતાજીના મુખ્ય મંદિરના દ્વાર પાસે. આગળ તમને માતાજીના દિવ્ય દર્શન કરાવીશું, મંદિરની અંદરની પરંપરાઓ વિશે જાણીશું અને સાથે જ મંદિરની સાથે જોડાયેલી એવી કેટલીક રસપ્રદ અને ઓછી જાણીતી વાતો પણ જણાવીશું, જેના વિશે ઘણા ભક્તોને આજે પણ જાણ નથી. તો ચાલો મિત્રો, હવે માતાજીના પવિત્ર દર્શન કરીએ અને તેમની મહિમાને નજીકથી જાણીએ. મિત્રો, આખરે આપણે પહોંચી ગયા છીએ ચોટીલાના પવિત્ર ચામુંડા માતાજીના દરબારમાં. આ જ છે તે પવિત્ર સ્થાન જ્યાં દરરોજ હજારો ભક્ત માતાજીના દર્શન કરવા આવે છે. કોઈ પોતાની મનોકામના લઈને આવે છે, તો કોઈ માતાજીનો આભાર માનવા માટે અહીં માથું ટેકે છે. મંદિરની અંદર પ્રવેશતા જ ઘંટનો નાદ, આરતીનો દિવ્ય માહોલ અને ભક્તોની અતૂટ શ્રદ્ધા દરેકના મનને અલગ અલગ શાંતિનો અનુભવ કરાવે છે. અહીં એક વાત ખાસ જોવા મળે છે કે ભક્તો ખૂબ જ શિસ્ત અને શ્રદ્ધા સાથે દર્શન કરે છે. ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા દર્શનની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે કે સામાન્ય દિવસોમાં પણ ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે. જ્યારે નવરાત્રિ અને મોટા તહેવારો દરમિયાન ભીડ ઘણી વધી જાય છે, તેથી આવા દિવસો પહેલાં આવવું બધું અનુકૂળ રહે છે. મિત્રો, જો તમે પણ અહીં આવવાનું આયોજન કરો છો, તો શક્ય હોય તો વહેલી સવારે અથવા સાંજના સમયે આવવાનો પ્રયત્ન કરજો. આ સમયે વાતાવરણ પણ ખૂબ જ આનંદદાયક હોય છે અને ડુંગર પરથી દેખાતો કુદરતી નજારો પણ મન મોહી લે એવો છે. આપણે આખા વિડીયોમાં ચોટીલાના ઇતિહાસ જાણ્યો, અહીં જોડાયેલ લોકમાન્યતા વિશે વાત કરી, સ્વયંભૂ દેવીની પવિત્ર સ્થાનના દર્શન કર્યા, રહેવા સુવિધા વિશેષ માહિતી મેળવી અને આ પવિત્ર ધામનો દિવ્ય માહોલ પણ અનુભવ્યો. મિત્રો, આ પ્રકારના ધાર્મિક સ્થળોની મુલાકાત લેતી વખતે એક વાત હંમેશા યાદ રાખજો: મંદિરના નિયમોનું પાલન કરવું, સ્વચ્છતા રાખવી અને અન્ય ભક્તોની શ્રદ્ધાનું સન્માન કરવું એ પણ આપની સાચી જવાબદારી છે. તો તમને પણ આ ચોટીલા ચામુંડા માતાજીની સંપૂર્ણ યાત્રા ગમી હોય અને આવી જ સાચી માહિતી સાથે ધાર્મિક, ઐતિહાસિક અને પ્રવાસન વિડીયો જોવાનું ગમતું હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રવાસ સાથે. જય ચામુંડામાં.